નમસ્કાર મિત્રો, આજે આપણે ભ્રામરી પ્રાણાયામ વિશે શીખીશું. શું હોય છે ભ્રામરી પ્રાણાયામ, કેવી રીતના કરવામાં આવે છે અને એના ફાયદા શું છે, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાંથી મળી જશે. બરાબર છે. પહેલાં શરૂઆત કરીએ છીએ આપણે ભ્રામરી પ્રાણાયામની પોઝિશન કઈ રાખવાની હોય છે એ બતાવી દઈશું. ભ્રામરી પ્રાણાયામમાં હાથની શું પોઝિશન હોય છે એને લઈને ઘણી દુવિધાઓ હોય છે, પરંતુ એમાં કન્ફ્યુઝ થવાની વસ્તુ નથી. બરાબર, એમાં કોઈ જડ કે ફિક્સ નથી કે આ જ મુદ્રા તમે રાખો. ચલો આપણે ભ્રામરી પ્રાણાયામમાં હાથની મુદ્રા વિશે સમજીએ. સૌથી પહેલાં એમાં ફર્સ્ટ ફિંગર જે છે એ આપણા ભ્રમરની ઉપર રાખીશું. સેકન્ડ ફિંગર, મિડલ ફિંગર જે છે એ આંખો તરફ રાખીશું, જ્યાં આપણા નાકની શરૂઆત થાય છે ત્યાં આંખો ઉપર. થર્ડ ફિંગર છે ત્યાંથી નોસ્ટ્રલની બાજુ પર રાખીશું, અને ફોર્થ ફિંગર જે છે લિટલ ફિંગર એ નીચલા હોઠની નીચે રાખીશું. આ રીતના ફિંગર્સની પોઝિશન થઈ ગઈ. હવે અંગૂઠા જે છે બંને અંગૂઠાથી આપણે કાનના ટેરવા દબાવી દઈશું. બંને અંગૂઠાથી કાનના ટેરવા દબાવીશું. ઊંડો લાંબો શ્વાસ ભરીશું. ધ્યાન રાખીશું કે દબાણ હંમેશા સામાન્ય દબાણ રાખીશું. બહુ વધારે પ્રેશરથી દબાવવાની જરૂર નથી. સામાન્ય પ્રેશર સાથે બંધ કરીશું. ઊંડો લાંબો શ્વાસ ભરીશું. નાસિકાઓથી શ્વાસ ભરીશું. હમિંગ સાઉન્ડ કરીશું. આ રીતના એક બાબતનું ધ્યાન રાખીશું. આપણે બેસીશું કમર ગરદન સીધા રાખીને. જે હતી એમાં આપણે ફર્સ્ટ ફિંગરનો આપણે અહીંયા આપણે ભ્રમરોની ઉપર રાખ્યું, તેથી અહીંયા જ્ઞાન ચક્ર હોય છે, જેનાથી આપણું ફોકસ વધે છે. સેકન્ડ પોઝિશન એવી છે, એમાં આપણે આઈસથી શરૂ કરીશું. ફર્સ્ટ ફિંગરને આઈસ પર મૂકીશું, સેકન્ડ ફિંગરને અહીંયા મૂકી શકીએ છીએ, અને થર્ડ ફિંગરને અહીંયા મૂકીશું, અને ફોર્થ ફિંગરને અહીંયા મૂકીશું, અને અંગૂઠાથી કાનના ટેરવા દબાવીશું. અગેન આ પોઝિશનથી આપણે ભ્રામરી શરૂ કરીશું. ઊંડો લાંબો શ્વાસ ભરીશું. લાસ્ટ પોઝિશન બતાવું છું. હજુ ફર્સ્ટ ફિંગર આંખો ઉપર, સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર તમે બંને અહીંયા નોસ્ટ્રલની બાજુમાં રાખી શકો છો. ફોર્થ ફિંગરને આ પોઝમાં રાખી શકો છો, અને અંગૂઠાથી કાનના ટેરવા દબાવીશું. અગેન હાથ સીધા રાખીશું. ઊંડો લાંબો શ્વાસ ભરીશું. આ રીતના આપણે ભ્રામરી એટલે ભ્રમર એટલે ભમરો. તો ભમરો જે રીતના ગુંજન કરે છે મધુર સ્વરમાં, એ રીતના આપણે મધુર લયમાં ગુંજન કરવાનું હોય છે. બરાબર છે. તો આ થયું આપણો ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામથી શું ફાયદા થાય છે એ વિશે જાણીએ. તો ભ્રામરી પ્રાણાયામથી આપણી યાદશક્તિ વધે છે. બરાબર છે. એટલે બાળકો માટે કે જે સ્ટુડન્ટ છે, જેમને વાંચવાનું હોય છે, એના માટે ભ્રામરી પ્રાણાયામ બહુ જ લાભદાયી નીવડશે. ભ્રામરી પ્રાણાયામનો રોજ અભ્યાસ કરો. કેટલા સમય સુધી કરી શકાય છે એ વિશે જાણીએ. તો ભ્રામરી પ્રાણાયામ તમે 5 મિનિટ કરી શકો છો. 5 મિનિટ, ધીરે ધીરે વધારવું હોય તો પણ વધારી શકાય છે. 10 મિનિટ સુધી બી કરી શકાય છે હવે. બરાબર છે. પ્રાણાયામ કરવાનો સમય શું છે? તો સવારે વહેલા ઉઠીને આપણે ભ્રામરી પ્રાણાયામ કરી શકીએ છીએ. બરાબર. સાંજે બી પ્રાણાયામ તો કરી શકાય છે. સવારે અને સાંજે બંને ટાઈમ કરવા હોય તો પણ ભ્રામરી પ્રાણાયામ થઈ શકે છે. બરાબર છે. ભ્રામરી પ્રાણાયામથી યાદશક્તિ તો વધે જ છે, પરંતુ તમારા સ્ટ્રેસ દૂર થાય છે. બરાબર. પોઝિટિવિટી આવે છે. તો આ થયો સંપૂર્ણ ભ્રામરી પ્રાણાયામ વિશેનો અભ્યાસ. બીજા પ્રાણાયામ અને આસનો વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે જોડાયેલા રહો મારી ચેનલ સાથે. મારું ચેનલનું નામ છે યોગાધ્યાત્મ. બરાબર છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બીજાને શેર કરો જેને વધારે જરૂર છે. બરાબર. જેને સિરિયસ છે આ વસ્તુને લઈને, યોગને લઈને સિરિયસ છે, જેને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે, એના સુધી તો આ વિડીયોને ચોક્કસ પહોંચાડજો.